ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લોગ. તો ફાઇનલી આજે પાછો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. ખબર નહીં હવે ક્યારેક વચ્ચે ચાલુ કરતા રહેશું. હમણાં તો બંધ જ હતું અને આ આપણો છે ને નવી ચેનલ છે વાણીનો પરિવાર. તો પહેલાં આપણે વાણીસ વર્લ્ડ વિથ ફેમિલી લાઈવ બ્લોગની ચેનલ હતી, પણ એમાં છે ને પ્રોબ્લેમ આવી ગયો ને આપણે, એટલે હવે આ પાછી વાણીની નવી ચેનલ આપણે ચાલુ કરી છે. તો હવે આની અંદર આપણે ક્યારેક બ્લોગ મૂકતા રહેશું. તો જોવા માટે છે ને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે છે ને જો 12:15 આપણે વાગી ગયા છે, એક્ઝેક્ટ 12:15 થઈ ગયા છે અને વાણીબેનને જવાનું છે સ્કૂલે. તો આજેથી વરસાદે પણ મુહૂર્ત કર્યું છે અને એ પણ અત્યારના ટાઈમે જ કર્યું છે બપોરે. તો બસ ચાલુ થઈ ગયો છે વરસાદ. અમે તૈયાર થઈને જોયું ને તો, અને જો આપણે વાણીબેન અહીંયા તૈયાર થઈ ગયા છે. વાણી, જય શ્રી કૃષ્ણ બક્કા, કેમ છો? ગાઈસ છે ને હવે જોઈએ છીએ, થોડીક વાર રાહ જોઈએ, 5-10 મિનિટ. જો ધીમો પડી જાય તો નહીં વાંધો, અને તો રેનકોટ પહેરીને જવું પડશે. અને હવે તો આપણા ઘરની અંદર જો તોરણિયા ચાલુ થઈ જાય ફરતી બાજુથી. કેમ વાણીબેન, ભણવાની મજા આવે છે તમને? નથી આવતી? વાણીને તો ગમે ત્યારે પૂછો ને, ભણવાની મજા જ ન આવતી. જો હું તમને બતાવી દઉં કેવો વરસાદ આવે છે ને ઈ. તો ફાઇનલી આજે હે ને વરસાદ આપણે આવી ગયો છે, જોઈ શકો છો તમે. જો સારો એવો આવે છે ને હવે આ ધીમો પડે ને એવું લાગતું છે નહીં આપને. તો હવે જોયો શું થાય છે. વાતાવરણ પણ એમ એકરો જેવું થઈ ગયું છે, કારણ કે જ્યાં ટાઈમથી આપણે વરસાદની રાહ જોતા હતા. તો જો આ ફાઇનલી આપણે વરસાદ આવી ગયો કેશોદની અંદર આજે. અત્યારે સારો એવો આવ્યો, બાકી છૂટો બે છાટા ને એવું તો આવતું હતું, પણ જો સારો એવો વરસાદ આવે છે અત્યારે. ના અહીંયા ભીના થાય તારે મોજા ને બધું. જો અહીં છાટા આવતા હશે ને તો ભીનું થાય તારે. હા તો ભલે ચા ન થાય, હું થાય જ ને. તો ગાઈસ આપણે છે ને એવો બધો વરસાદ આવે છે, તો હવે વાણીબેનને જવામાં થોડો પ્રોબ્લેમ રહેશે. તો જોઈએ છીએ હવે શું થાય છે એ. અને ચાલો રસોઈ તમે છે ને થોડીક બનાવી નાખી હતી, થોડીક બાકી હતી, મમ્મી બનાવતા હશે. વાણીબેનના લઈ જવા હતા ગપગોટા, તો એના માટે મેં છે ને ટિફિનમાં ગપગોટા બનાવ્યા છે. અને ચાલો વાણીબેન થઈ ગયા રેડી. તો આવો બાય, હાલો. આ તો કઈ ચશ્મા પહેરવાની જરૂર નહીં પડે, પણ આજે ન પડે જરૂર ચશ્મા પહેરવાની. પણ આજ થોડીક ધૂળ ઉડતી હોય, વરસાદ હોય ને. જો લાઈટ વહી ગઈ. હાલો નીકળો. નથી દેવો છે રેનકોટ, હજી વાર છે. તો જો મમ્મી શું કરો? જય શ્રી કૃષ્ણ. ફાઇનલી વરસાદ આવ્યો એમ ને? પડી ને 1 તારીખ છે તો આવી ગયો ને વરસાદ. તો ચાલો જ આપણે બારી એક તો ખુલ્લી રેસ, એ સારું કર્યું. નગર હારી જાત તમે બાંધા હોત ને, તો તમે સારા બાંધા હોત તો હારી જાત. એ તો વાત છે. હા જો મમ્મી અહીંયા રસોઈ બનાવે કા મમ્મી? તો મમ્મી લોટ તો બાંધી લીધો. હા તો અમે તૈયાર થતી હતી, મમ્મી લોટ બાંધો રોટલી કરે. આમાં વાણીબેન ના એકડા જોઈ લ્યો, કેવા લખ્યા વાણી? મસ્ત લખ્યા ને. તો જો આમાં બધું પરફેક્ટ હો. હા તો ચાલો જો ફાઇનલી વાણીબેન છે ને જવા માટે રેડી થઈ ગયા. રેનકોટ પહેરી લીધો છે અને ચપ્પલ નથી પહેર્યા, શૂઝ પછી ત્યાં જઈને પહેરાવી દેશે. તો બધું કોથળીમાં બેગ ને રેડી કરી લીધું ને હજુ સ્કૂટીમાં જવાનું નથી કર્યું છે, કેમ કે ઊભા જાય ને તો પલળે નહીં એટલે. હું ગેસ જો અહીંયા છે ને વરસાદ ચાલુ થઈ ગયો ધીમો ધીમો. 5 વાગ્યા ને વાણીને છૂટવાનો બરોબર ટાઈમ થયો ને અત્યાર સુધી વરસાદ નહોતો. હજુ છાટા ખરે છે. ભીની થઈ ગઈ. રેનકોટ નું તો પહેર્યો હે? જો તો ગાઈસ જો અહીંયા આપણી ચટણી બફાઈ ગઈ છે, રેડી થઈ ગઈ છે. અને અહીંયા જો મમ્મી અને બા એટલે કે મારા 2 સાસુ છે ને કટિંગ કરવા લાગી ગયા છે. અને મારા વાણીબેન જો અહીંયા એને એકલું ન બેહવું ગમે તો ચોપડી લઈને અમારી પાસે બેઠી. તો આપણે જો અહીંયા ડુંગળી મમ્મી સુધારે છે અને બા મરચાં સુધારે છે.
સરગવાના પાન છે, મેથી છે, ધાણાભાજી છે, તો ફૂલ મસાલો છે ને જોઈને જ અંદાજ આવી જાય કે આજે છે ને સિઝનનો પહેલો વરસાદ થયો છે અને આપણે છે ને ઘરે ભજીયા બનવાના છે. તો આજે જ ભજીયાનું મુહૂર્ત કરી દીધું છે. આજે શું કરાવ્યું તું સ્કૂલે? આજે સ્કૂલે શું કરાવ્યું તું? મજા આવી હતી? ભાગમાં શું લઈ ગઈ હતી? ગેમ કરતા ભાઈ હતા ને મજા આવી હતી ને ખાવાની? સરસ. તો કઈ નહીં, કાલથી ભણવાના જ જવાનું આપણે. હા ચાલો જો માં વાણીબેન અહીં જમવા બેસી ગયા છે તો પૂછા છે કા વાણીબેન? અને બટેટા વાળા ખાશો ને? બટેટા વાળા તો જો વાણીબેન ને બટેટાના બનાવી દીધા અને જો આપણે મેથીના મરચાના જોઈ લો અહીં અમારું સુધારેલું અજમાના ને તો અજમાના કેને ભાવે કમેન્ટ કરજો. તો અત્યારે શું મજા આવે ચોમાસામાં અજમાની તો આને અજમા પાનના ખાવાના છે. આખા મરચાં છે, કટકી અલગ અલગ છે, સરગવો છે, મેથી છે, બધું છે, ધાણાભાજી છે. તો મસ્ત આપણે હે ને તો જો આજે પહેલો વરસાદ હજી તો આવ્યો છે વ્યવસ્થિત અને સીધો ભજીયાનો પ્રોગ્રામ કરી નાખ્યો વરસાદ આવે ને અને આમે વરસાદ ઝરમર અત્યારે હે ને ચાલુ જ છે એટલે ખાવાની એવી મજા આવશે ને. હજી જો 7:30 જેવું થયું છે ને આપણે બધાને બેહાડી દઈએ કેમ કે હે ને વરસાદ આવતો હોય ને એ ભજીયા ખાવાની મજા આવે ને એ અલગ લેવલની ફિલિંગ હોય. તો ઝરમર વરસાદ ચાલુ છે અને આપણે ભજીયા જો બનાવવા માંડ્યા છે. પાપડને ઉતરી લીધું, વાણીબેનને એના બટેટાને કરી દીધી તો બેસી ગયા અને હવે બધા વેરાયટી અલગ અલગ બનશે ને. અહીંયા હજી જો આપણે ડુંગળી એ છે તો કૃપાલને હે ને ડુંગળીની કટકી ના ભાવે તો સ્પેશિયલ એના માટે હે ને કટકીવાળો લોટ બાંધશું ધાણા મેથી બધું નાખીને. આ બાકી બધાનો હે ને આપણે રેગ્યુલર લોટ બાંધવાનો છે પટ્ટીનો ને કટકીનો ને એવો બધો. એને પછી અજમાના થાય એમાં બધા અલગ અલગ થતા જાહે ને બધા ખાતા જાહે. તો બિહાડતા જાય બધાને ફટાફટ જમાડી લઈને પછી અમારે કરવાનું હોય વાણીબેનને લેસન. તો પછી વાણીબેનને લેસન કરાવવા માટેથી આજે વહેલું કરી નાખીએ, થોડુંક અવું છે એટલે. બાકી તમારે 8:30 પોણા 9 થઈ જાય છે. તો ચાલો બનાવવા માંડીએ ફટાફટ ગોટા, બતાવશું તમને આગળ. તો બન્યા રહેજો વ્લોગની અંદર એન્ડ સુધી. તો ગાઈસ જો અહીંયા આપણે છે ને મસ્ત મરચાંની કટકી ને મેથીના ગોટા હે ને બનવા માંડ્યા છે. તો આવી જાઓ બધા ગરમા ગરમ જમવા માટે કેમ કે અત્યારે હે ને ગરમા ગરમ ભજીયા અને વરસાદને એવી સરસ ફિલિંગ આવે છે. જો કૃપાલને બેસાડી દીધા ને અમારે લાઇટ નથી એટલે કામકાજ બધું બત્તી ઉપર અત્યારે ચાલુ છે. ગાઈસ અમે તો જમી લીધું ને અત્યારે વાગ્યા છે 9 અને વરસાદે ધબધબાટી ચાલુ કરી ને અહીંયા જો આપણે રિંગ લાઇટ લગાવીને વાસણ કર્યા નીચે અંજવાળું પડે એમ. તો રિંગ લાઇટ લગાવીને તો તમને અંજવાળે ખબર પડશે કે વરસાદ કેવો આવે છે જો દેખાય તો. જ્યાં નેવા પડે છે ને તમને પતરાનો અવાજ તો આવતો જ હશે. તો સારો એવો વરસાદ અત્યારે પડે છે, જામી ગયો છે અને જો પવન એ બહુ છે. હવે ખબર નહીં લાઇટ તો કઈ આવે એ, બાકી વરસાદ ધબધબાટી બોલાવે. બાકી મમ્મી વરસાદમાં ભજીયા ખાવાની કેવી મજા આવી? મજા આવી ગઈ ને? આપણે માપો માપ થઈ ગયું, વરસાદ ચાલુ હતો ને ભજીયા ખાધા એટલે મજા આવી ગઈ કા? હા અને આજે તો હજી હે ને પહેલો જ દિવસ છે વરસાદ આવ્યો ને પહેલો જ દિવસ છે ને પહેલે જ દિવસે અમે હે ને ભજીયાની ધબધબાટી બોલાવીને જોરદાર મજા આવી ગઈ બધાને ખાવાની. હવે ભલે નાખી રહે વરસાદ ધબધબાટી બોલાવે ક્યાં વાવણી થઈ જાય ને એવો વરસાદ લાગે છે કે આવે છે પણ પવન જો બહુ જ છે. તો ચાલો જોઈએ જે મને વાણીબેનને લેસન કરાવવાનું છે અને વાણીબેનને અંધારે કેવું લેસન થાય ખબર નહીં, જોઈએ. રિંગ લાઇટ છે એટલે થઈ જાય કદાચ. તો ગાઈસ અમારી લાઇટ આવી ગઈ 10 વાગે. ઘણી મહેનત કરીને એના પપ્પાએ હે ને ઓલી રિંગ લાઇટ સેટ કરી દીધી હતી પણ હજી તો અમે કરવા વેરગા ને નહોતા વેરગા ને એવું થયું ને ત્યાં લાઇટ આવી ગઈ હતી કા. પછી જો આમાં લેસન લઈને જ બેઠા છે અહીંયા કરવાનું. અને અહીંયા જો પાવર બેંક રિપેરિંગ થાય છે, તમારે કોઈ કરવી હોય ને તો દઈ જજો કેમ કે ચોમાસાની સિઝન આવી ગઈ, વરસાદ ચાલુ થઈ ગઈ, લાઇટ ન હોય ને તો પાવર બેંકથી અમારી રિંગ લાઇટ ચાલુ થઈ ગઈ હતી. પાવર બેંક આપણે મોબાઈલ પણ ચાર્જ થાય અને વાણીબેનને જો બગાસ આવવા માંડ્યા નીંદર આવે ને તો નીંદર તો આવે પણ લેસન તો કરવું જ પડશે કેમ કે સવારે જાગી હોય ને ત્યારથી ત્યારે 10 વાગ્યા 10:15 થઈ જાય પણ ઉઠ તો થાય ને. મારે કામ હોય અને એ જાગે નહીં ઘડીક માંથી
તો અત્યારે 10:15 તો થયા અને 4 પેજ લખવાના છે, A to Z લખવાના છે ને સ્મોલ a એને એકવાર ઘૂંટવાનો છે અને 2 વાર લખવાનો છે આખા પેજની અંદર. એને હે ને કંઈક જો આ ટાઈપની બુક છે ને લાઇનિંગ વાળીમાં આખા પેજની અંદર એકવાર લખવાનો, 2 વાર લખવાનો ને એકવાર ઘૂંટવાનો. 4 લાઈન વાળી હા 4 લાઈન વાળી છે. 1 2 3. હા તો જો એવું બધું ચાલે છે. તો ચાલો લેસન કરી લઈએ ને આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂરથી કહેજો. વરસાદ હજી ધીમો ધીમો ચાલુ જ છે એટલે આજે તો વાવણી કેશોદની અંદર તો થઈ જ ગઈ સમજી લે. આજુબાજુના ગામડામાં જો વરસાદ હશે તો ન્યાય થઈ જાય. તો એ બધો માહોલ છે આજનો. જોઈએ હવે કાલનો માહોલ કેવો છે એ. તો મળીએ કાલે નવા વ્લોગની સાથે આપણે. અને આજના વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. તો બધા લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ને મારા માતાજી આવ્યા છે જોઈ લ્યો. તો હવે એવું ચાલુ રહે ને એ કરતા કરતા અમે લેસો એન્જોય કરશું. તો ચાલો ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ.